તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ખાતે આવેલા ગંગથા ગામમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. તૂટેલા પાઇપો નાખી વિકાસના નામે લાખો રૂપિયાનું બિલ પાસ. વિકાસના કામો પાછળ છુપાયેલો ભ્રષ્ટાચાર ફરી એકવાર આવ્યો છે બહાર. જી હા, કુકરમુંડાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામમાં નિર્માણધારી ગટર યોજનામાં ખરાબ ગુણવત્તાનું કામ ચાલી રહેવાનું મળ્યું છે જાણકારી. આ યોજના હેઠળ ઇટવાઈ ગ્રામ પંચાયતના ગંગથા ગામે નુરાની મસ્જિદ પાસે ગટર નાખવાના કામમાં તૂટેલા અને ઓછી મજબૂતાઈવાળા પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના દ્રશ્યો કેમેરામાં થયા છે કેદ. અત્રે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાનું બિલ સરકાર દ્વારા પાસ થતું હોય છે, છતાંય કામગીરીના ગોટાળા જોવા મળી રહ્યા છે. અંતે ગામના રહીશો હવે તંત્ર તરફ નજર લગાવીને બેઠા છે. ત્યારે મોટા સવાલ એ ઊભો થાય છે કે શું સ્થાનિક તંત્રના આ કામની યોગ્ય તપાસ હાથ ધરશે કે પછી આ ભ્રષ્ટાચાર વિકાસના નામે દબાઈ જશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર નીતિન વસાવે, હર હંમેશ સત્યની સાથે.